ભુજના માલધારી સંગઠન દ્વારા ગુજરાત સરકારે વર્ષ 2016માં પસાર કરેલ જમીન સંપાદન ધારાને રદ કરવાની માંગ કરી છે। સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ જમીન સંપાદન ધારામાં માલધારીઓની આજીવિકા તેમની ગાયો ખતમ થઈ જાય તેવી જોગવાઈ કરાઈ હોવાનું ગુજરાત માલધારી વિકાસ સંગઠને જણાવ્યું છે। સંગઠનની દલીલો મુજબ જમીન સંપાદન કરતા પહેલા 80% મંજૂરી લેવાની જોગવાઈ રદ કરાઈ છે। આ ઉપરાંત જમીન સંપાદનથી વિવિધ સમાજ પર થનાર સામાજિક અસર પર અભ્યાસ કરવાની માંગ પણ કરાઈ છે। તેમજ જમીન, જળ અને જંગલ તેમજ પશુઓ પર થતી અસરને 2013માં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલ જમીન સંપાદન ધારાની અમલવારી થાય તેવી માંગ કરવામાં આવી છે। માલધારી સંગઠનના પ્રમુખ જયસંગભાઈ રબારી, વેરશીભાઈ રબારી, લખુભાઈ ભરવાડ, લખમણભાઈ ભરવાડ સહિતના આગેવાનો રજૂઆત માટે જોડાયા હતા। જમીન સંપાદનનો જે કાયદો સરકારશ્રીએ જે બહાર પાડેલો છે એનો અમે પહેલાં પણ વિરોધ કરેલો 6 મહિના પહેલાં, ત્યારે કેન્દ્ર સરકારમાં માફ થઈ ગયેલો પણ ગુજરાત સરકારે સ્વીકારી લીધો છે, તો એ અમને અનુકૂળ નથી, અમને નુકસાનકારક છે। અમે માલધારીઓ છે, જમીન સંપાદનનો કાયદો જો મંજૂર થાય તો કલેક્ટર લોકો તો ડાયરેક્ટ જ જમીને વેચી નાખવાના છે, તો ગૌચર તો રહ્યું નથી। પછી ઉપરા સાપરીના નાના મોટા વરસાદનો અભાવ હોય છે, દુષ્કાળ પડે છે, ત્યારે અત્યારે પણ લોકોને બહુ કઠિન છે પશુપાલન માટે, નથી પાણી મળતો, નથી ચારો મળતો, નથી કોઈ સરકારશ્રી તરફથી અમને કોઈ સહાય મળતી કે સબસિડી મળતી। એટલે આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ અને અમે પહેલાં પણ 60 તાલુકામાં અમે આવેદનપત્રો આપેલા છે અને આ કાયદાનો માલધારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં ન્યાય નથી મળતો। આગામી દિવસોમાં શું માલધારીઓ દ્વારા પગલાં લેવામાં? હવે કાંઈ અમારો નક્કી નથી। અમારો આ વ્યવસાય છે એ પણ હવે બહુ લુપ્ત થઈ રહ્યો છે અને લોકો છોડી રહ્યા છે, મજૂરી તરફ ધકેલાઈ રહ્યા છે। એક તો વગડો નથી, બીજા જંગલોમાં જ્યાં જંગલો હતા, ગૌચરો હતા, ત્યાં મોટી ફેક્ટરીઓ અને મોટા ઇન્સ્ટિટ્યૂટો, કારખાનાઓ આવી ગયા છે। એટલે અમને અત્યારે તો ભયંકર તકલીફમાં છે માલધારી, અને ન્યાય તો હવે સરકાર ક્યારે આપે છે એ કાંઈ નક્કી નથી। હવે જ્યારે આપણે આવેદનપત્ર દેવા જાઓ ત્યારે પણ એ સ્વીકારવામાં એ આનીકાની કરતા હોય છે કે તમે આંદોલન ન કરો, તમે ભૂખ હડતાલ ન બેહો, ત્યારે સરકાર કને માગવું શું, અને એમાં ધરપકડ કરતા હોય છે અને જેલોની અંદર નાખતા હોય છે। એટલે અમે લોકો પણ વિચારીએ કાં તો આપણે રોડ ઉપર આવી જઈએ તો પછી આખરી ઘડી છે, લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય પછી અમારો સમાજ પણ અભણ છે, પછી બેહી રહે એટલે હાથ પકડી જાય, એટલે એની અંદર તો નુકસાન થવાનું છે। એટલે અમે મહેરબાની કરી અને સરકારશ્રી પાસે એ માગણી કરીએ છીએ કે અમારા સમાજને અમારા અધિકારોનો અમને હક મળવો જોઈએ। અમારા વાડા જે વર્ષોથી છે એ ડીમ થવા જોઈએ। અમે ખેડૂતની વ્યાખ્યામાં નથી આવતા, તો ખેડૂતની વ્યાખ્યામાં આવવા જોઈએ। 2 એકર જમીન ખરીદવી હોય તો અમારે બહુ ફાંફા મારવા પડે છે। એટલે અત્યારે અમે બહુ કપરી પરિસ્થિતિમાં માલધારીઓ જીવે છે।